પૂજા સ્થાન પર અન્ય દેવતાઓ શ્રી ગણપતિની અનુમતિ વિના કોઈપણ દિશામાંથી આવી શકતા નથી. તેથી કોઈપણ મંગળ કાર્ય અથવા અન્ય કોઈપણ દેવતાની પૂજા કરતી વેળાએ પ્રથમ શ્રી ગણપતિ પૂજન કરવામાં આવે છે. એવા સમયે ગણેશ ઉત્સવને લઈને જ્યારે સમગ્ર દેશમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે શું તમે જાણો છો કે ગણેશજી સાથે એક સંપ્રદાય જોડાયેલો છે? આજે અમે તમને તેમના વિશે જણાવીશું. કયો છે આ સંપ્રદાય? આ સંપ્રદાયનું નામ છે ગાણપત્ય સંપ્રદાય. કહેવાય છે કે ગણેશજી એકવાર દિશા ખુલ્લી કરી આપે ત્યાર પછી જ દેવતાઓની આપણે પૂજા કરી શકીએ છીએ અને ત્યાં દેવતાઓ આવી શકે છે. એને જ મહાદ્વાર પૂજન અથવા મહાગણપતિ પૂજન કહેવાય છે. એવા સમયે ગણેશજીની પૂજા અર્ચનાની વિધિ પણ ખાસ હોય છે અને તે સામાન્ય ગણેશ ભક્તો કરતાં વધારે ગાણપત્ય સંપ્રદાય જોડે સંકળાયેલા ગણેશ ભક્તો સારી રીતે જાણે છે. જય ગજાનન. મારું નામ શુભમ પટેલ છે. પુષ્પાનંદ શ્રી ક્ષેત્ર મયુરેશ્વરના બ્રહ્મભુવી મહાસિદ્ધિપીઠ એટલે કે શ્રી યોગીન્દ્ર મઠની પરંપરાનો હું અનુયાયી છું. ગાણપત્ય સંપ્રદાયનો ઇતિહાસ એમ જોઈએ ગુરુ પરંપરા તો કૃતયુગથી ચાલતી આવી છે. હાલમાં કલયુગમાં ગિરિજાસુત યોગીન્દ્રાચાર્ય મહારાજથી યોગીન્દ્ર મઠની પરંપરા શરૂ થાય છે. ત્યારબાદ ગણેશ યોગીન્દ્રાચાર્ય મહારાજ તેમજ અંકુશધારી મહારાજ, હિરંબરાજ મહારાજ તથા હાલમાં સદગુરુ શ્રી બાલવિનાયક મહારાજ અને તેમના શિષ્યામી તરીકે સેવામાં રત છે. ગાણપત્ય સંપ્રદાયના આરાધ્ય દેવ શ્રી ગણેશને કેન્દ્રમાં રાખીને વ્રત, ઉત્સવ, પૂજા, ઉપાસનાની રચના થયેલી છે. વર્ષે 5 ગણેશ જન્મ ઉત્સવ તેમજ વિવિધ ઉત્સવ અને માસિક ચતુર્વેદી પ્રખ્યાત છે. ગણપતિઓની પૂજા પદ્ધતિ એકદમ અલૌકિક. ફક્ત ગણેશ મંત્ર અને શ્લોકોના દ્વારે આચમનથી મંત્ર, પુષ્પાંજલિ અને વિસર્જન સુધી ઉપચાર કરવામાં આવે છે. શ્રીનું સુપ્રસિદ્ધ પાર્થિવ ગણેશ પૂજન અથવા સિદ્ધિ વિનાયક જે ભાદરવા સુદ ચોથના દિવસે કરાય છે, તેની ઉજવણી લૌકિક રીતે ગણેશ ઉત્સવ તરીકે કરાય છે. તેના અંતર્ગત ઘણા લોકો સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા હોય, પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ એક વ્રત અંતર્ગત બીજું વ્રત ન કરવું જોઈએ. તે છતાં ઈચ્છા હોય તો નિયમ મુજબ દેવતાની જે ઉપાસના કરવામાં આવતી હોય છે તે દેવતાનું વ્રત કરવું જોઈએ. અહીં ગણેશ ઉત્સવના સંકલ્પ મુજબ પ્રધાન દેવતા ગણપતિ ભગવાન હોવાને કારણે તક્ષણ સત્યનારાયણ ભગવાનની કથાને બદલે ભક્તો ગણેશજીનું સત્ય વિનાયક પૂજા કથાનું આયોજન કરે છે. ભાદ્રપદ શુદ્ધ ચતુર્થીના દિવસે આપણે ઘરે અથવા સાર્વજનિક સ્થળે આપણે જે ગણેશજીનું જે પાર્થિવ પૂજન કરીએ છીએ તે સિદ્ધિવિનાયક વ્રત તરીકે પ્રસિદ્ધ છે. જ્યારે કે વ્રતને કે ઉત્સવ દરમિયાન લોકો એવું જોવા મળે છે કે લોકોના મંડપમાં અથવા ઘરે સત્યનારાયણ ભગવાનની કથાનું પ્રચલન જોવા મળે છે. પરંતુ શાસ્ત્ર દૃષ્ટિએ જોવા ગઈએ તો એક વ્રત અંતર્ગત બીજું વ્રત નહીં કરવું જોઈએ. તે છતાં પણ લોકોની અગર ઈચ્છા હોય તો તેઓ કરી શકે છે. પરંતુ જોવા ગઈએ તો આપણી ગણેશ ઉત્સવની પ્રધાન દેવતા એ શ્રી ગણેશજી છે. તેથી જ ગણેશજીની સામે આપણે બીજા દેવતાઓની આહ્વાન કરવું તે અસ્થાનીય વિધાન કહેવાય છે. તેથી ગણેશજીની સામે ગણેશજીનું વ્રત કરે તે વધુ લાભદાયક ઠરે છે. એટલે કે ગણેશ ઉત્સવ દરમિયાન સત્યવિનાયક ભગવાનનું પૂજન કરવું અને તેમની કથા શ્રવણ કરવી. ગાણપત્ય સંપ્રદાયની વિશિષ્ટતા એ છે કે ગાણપત્ય સંપ્રદાયના આરાધ્ય એટલે શ્રી કે ગણેશજી છે. તો ગણેશજીને આધારે કેન્દ્રમાં રાખીને જ તેમના ગાણપત્ય સંપ્રદાયોના ઉત્સવ, વ્રત, તહેવાર અને તે બીજી બધી જે અનેક વસ્તુઓ છે તે ગણેશજીના લાગતી જ હોય છે. તેવી રીતના પૂજાનું વૈશિષ્ટ્ય જોઈએ તો ગાણપત્ય સંપ્રદાયમાં એક અલૌકિક પૂજાની પદ્ધતિ જ છે કે આચમનથી લઈને વિસર્જન સુધી ફક્ત ગણેશજીના મંત્રો દ્વારા તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે. તેમના સંબંધિત જ બધા ઉપચારો પૂજામાં સમાવિષ્ટ છે. તેમજ તે માનસ પૂજા હોય કે બાહ્ય ઉપચારિક પૂજા હોય તેમાં બધામાં ગણેશજીના મંત્રો દ્વારા તેમનું પૂજન થાય.